તો હવે વાત કરીએ જૂનાગઢની તો સમગ્ર રાજ્યમાં કોરોનાની એન્ટ્રીની સાથે જૂનાગઢ શહેરમાં પણ 7 કેસ સાથે કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ છે તેની સાથે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 7 કેસ સાથે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। તો બીજી તરફ જૂનાગઢ શહેરને બાદ કરતા જિલ્લામાં કોરોનાના કોઈ કેસ નોંધાયા ન હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લામાં હાલ સીએચસી તેમજ અર્બન હેલ્થ સેન્ટરો પર ડોક્ટરોની ટીમ તેમજ તમામ પ્રકારની તૈયારી સાથે જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલ્વી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના ઝાંઝેડા રોડ વિસ્તારમાં એક 60 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યું છે તેમજ અન્ય 6 લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। ત્યારે આ કોરોના વાયરસ અન્ય લોકોમાં ન ફેલાય તે માટેની તકેદારીના પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે લોકોને ખૂબ જ ભીડવાળી જગ્યા ન જવા અથવા જવું પડે તો તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવા પણ અપીલ કરવામાં આવી છે। આ કોરોના વાયરસના લક્ષણો પહેલા જેવા ગંભીર હાલ જોવા મળતા ન હોય લોકોએ કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર ન હોવાનું પણ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાની જો વાત કરું તો ખાસ કરીને આપણા જે કોરોનાની તૈયારીના ભાગરૂપે કુલ આપણી ગ્રામ્ય કક્ષાએ સીએચસી 8 છે, સબ સેન્ટર 238 છે, પીએચસી આપણા 42 છે અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ છે। 53 જેટલી ફેસિલિટીની અંદર આપણે પૂરતી વ્યવસ્થા કરી છે। ખાસ કરીને આપણી પાસે અત્યારે 1800 જેટલા બેડ છે, જેમાં 1200 જેટલા ઓક્સિજન સાથેના બેડ અવેલેબલ છે। કુલ આપણી પાસે અત્યારે 110 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે। વધારે જો એક્સપાન્શનની જરૂર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલનો પણ આપણે સુવિધા ઊભી કરેલી છે। ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાએ જ્યારે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ઊભી કરી 439 જેટલા ઓક્સિજન સિલિન્ડર પણ આપણી પાસે અવેલેબલ છે। હાલમાં એને ભરાવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। બીજું જ્યારે પણ લાઇટ જાય કે એવું કંઈ થાય તો બીજા ઓક્સિજન કોન્સન્ટ્રેશનની સુવિધા પણ આપણી પાસે ઉપલબ્ધ છે। 340 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને પણ આપણા ઓક્સિજન ઊભો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરેલી છે। ખાસ કરીને જો લેબોરેટરીની સુવિધાની વાત કરીએ તો આપણા જૂનાગઢ જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે અત્યારે હાલની તારીખે રોજના 100 ટેસ્ટ થઈ શકે એટલી વ્યવસ્થા પણ આપણે ઊભી કરેલી છે। વધુ જ્યારે જરૂર પડે તો પ્રાઇવેટ લેબોરેટરીની પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ। સર, કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર કઈ રીતનું એલર્ટ રહેશે? હાલની તારીખે તમામ જગ્યાએ આપણે મોકડ્રીલની વ્યવસ્થા ઊભી કરી છે। તમામ ઓક્સિજન પ્લાન્ટ અને આપણી જે સુવિધા ઉપલબ્ધ છે એની મોકડ્રીલ વ્યવસ્થા ઊભી કરી છે। બીજું ખાસ કરીને આપણે નીચેના સ્ટાફને પણ અલર્ટ કર્યા છે। એક ટ્રેનિંગનો પણ પ્રોગ્રામ આપણે કરી લીધો છે અગાઉની સમયની અંદર અને બીજું ખાસ કરીને પ્રાઇવેટ